હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે પાકી કેરીમાંથી મેંગો કસ્ટર્ડ એવી મીઠાઈ બનાવીશું। એટલી સરસ બને છે કે તમે વારે વારે બનાવશો અને ઠંડી કરીને ખાશો તો તમને આઈસ્ક્રીમ જેવી જ લાગે છે। તો એ માટે મેં અહીંયા એક મોટી પાકી કેરી લીધી છે, એને ટુકડા કર્યા છે, થોડા ટોસ્ટ બિસ્કિટ લીધા છે, થોડી ખાંડ લીધી છે, કસ્ટર્ડ પાવડર લીધો છે, વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે અને 2 કપ આપણે દૂધ લઈશું। તો પહેલાં આપણે દૂધને ગરમ કરવા મૂકી દઈશું। તો આ એટલી સરસ મીઠાઈ બને, નમકીન થોડી મીઠી, અંદર મીઠાળો આવશે ટોસ અને થોડું ગળ્યું, એટલે મસ્ત મીઠાઈ તૈયાર થાય છે। તો ચાલો શરૂ કરીએ। પહેલાં આપણે દૂધ બોઇલ કરવા મૂકીશું। તો કઢાઈમાં આપણે આ રીતે થોડું પાણી એડ કરીશું, પછી એમાં આપણે 2 કપ દૂધ એડ કરીશું। થોડું પાણી એડ કરીશું એટલે દૂધ બળે નહીં નીચે। આ રીતે આપણે 2 કપ દૂધ એડ કરીશું। ફૂલ ફેટવાળું દૂધ મેં લીધું છે। હવે દૂધને ગરમ થવા દઈશું। દૂધમાં આપણે ખાંડ એડ કરી દઈશું। તો 3 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। તમારે ગળપણ જે રીતનું જોઈતું હોય એ રીતની તમારે ખાંડ એડ કરી દેવાની। હવે દૂધ ગરમ થાય અને ઉભરો આવે ત્યાં સુધી આપણે કેરીનો પલ્પ બનાવી લઈશું। તો આપણે મિક્સરનો જાર લઈશું, એમાં કેરી એડ કરી દઈશું। હવે એમાં પાણી એડ આપણે નથી કરવાનું, થોડી મેં ખાંડ એડ કરી છે, અડધી ચમચી જેટલી। એટલે ખાંડ એડ કરીશું, થોડી કેરી ખાટાશ હશે તો ગળપણ થઈ જશે। જો તમારે ખાંડ ના એડ કરી હોય, ના કરવી હોય તો મીઠી કેરી હોય તો તમે ખાંડ એડ નહીં કરો તો બી ચાલશે। ને આપણે ક્રશ કરી લઈશું। તો આપણો સરસ કેરીનો પલ્પ તૈયાર થઈ ગયો છે। આને હવે આપણે એક પાઇપિંગ બેગમાં ભરી લઈશું। દૂધ હવે ઉકળવા લાગ્યું છે, તો મેં અહીંયા 2 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે, એમાં આપણે થોડું ઠંડુ દૂધ એડ કરીશું। ઠંડુ દૂધ એડ કરવાનું, તમારે બીજું ના હોય તો એ ગરમ કરવા મૂકીએ એટલે થોડું કાઢી લેવાનું। હવે આ રીતે કસ્ટર્ડ પાવડરને સરસ ઓગાળી લઈશું। આપણે દૂધને વધારે ઉકળવાની જરૂર નથી, આપણે કસ્ટર્ડવાળું દૂધ બનાવવાનું છે એટલે કસ્ટર્ડ પાવડરથી સરસ ઘટ થઈ જશે। તો આપણું આ કસ્ટર્ડવાળું જે સ્લરી બનાવેલી એ આપણે હવે થોડી થોડી એડ કરીશું અને આ રીતે ચલાવતા રહીશું। આ રીતે આપણે ચલાવતા થોડી વાર ચલાવતા રહેવાનું, તો નીચે બેસી જશે। તરત જ દૂધ ઘટ થવા લાગે છે, આપણે 2 મિનિટ જ આ રીતે ઉકાળી લઈશું। 2 મિનિટમાં આપણું દૂધ સરસ ઘટ થવા લાગશે। આ તમે જોઈ શકો છો, આ રીતનું ઘટ થઈ ગયું છે। 2 મિનિટ કસ્ટર્ડ થોડું ચડી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું। તો 2 મિનિટ જેવું થઈ ગયું છે, આ રીતનું આપણે ઘટ બનાવવાનું છે। આ રીતે જો કણચી ઉપર લેયર થાય એટલું આપણે ઘટ કરવાનું। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। હજી થોડું ઠંડુ થશે એટલે થોડું ઘટ થશે, એટલે આપણે હવે થોડું ઠંડુ થવા દઈશું। તો આપણું કસ્ટર્ડ ઠંડુ થઈ ગયું છે, હવે આપણે એસેમ્બલ કરીશું। તો મેં આ રીતના એક બાઉલ લીધો છે, તમે કોઈ પણ ગોળ ડીશ હોય, થોડી આ રીતે ઊંચી આવે ને એવી ડીશ લેવાની, ગોળ હોય તો બી ચાલે। હવે એમાં આપણે પહેલાં થોડું કસ્ટર્ડ એડ કરીશું, વધારે નહીં, નીચે આપણે થોડું જ કસ્ટર્ડ રીતે એડ કરી દઈશું। હવે એમાં આપણે આ રીતે બિસ્કિટ મૂકી દઈશું। ટોસ્ટ બિસ્કિટ મૂકી દેવાના, તમે કોઈ પણ ટોસ્ટ બિસ્કિટ લઈ શકો। આ રીતે આપણે મૂકી દઈશું બિસ્કિટ। આ આખું નહીં આવે તો તમારે થોડું ભાગીને એડ કરી દેવાનું। મારે 4 આવી ગયા છે, તમારે ના આવે તો ભાગીને એડ કરી દેવાનું। હવે આ સાઈડમાં પણ આપણે આ રીતે ટુકડા કરી અને મૂકી દઈશું। આ રીતે આપણે ટુકડા કરીને મૂકી દઈશું। હવે આના ઉપર આપણે કસ્ટર્ડ એડ કરીશું પાછું। આ રીતે આપણે કસ્ટર્ડ એડ કરી દઈશું। તમે લેયર કરવા હોય એ પ્રમાણે તમારે કસ્ટર્ડ એડ કરવાનું। પૂરેપૂરું કસ્ટર્ડ હું એડ કરી દઈશ। હું એક જ લેયર કરું છું, તમારે 2 લેયર કરવા હોય તો 2 લેયર પણ કરી શકો।
આ રીતે બધી રીતે સેમ થાય એ રીતે કસ્ટર્ડ એડ કરી દઈશું. હવે વચ્ચે થોડો આપણે આ રીતે મેંગોનો પલ્પ બનાવેલો એ એડ કરી દઈશું. આ રીતે મેં પાઇપિંગ બેગમાં ભરી દીધેલો એ આપણે એડ કરી દઈશું. હવે ઉપર પાછું થોડું આપણે કસ્ટર્ડ એડ કરીશું. આ રીતે ઉપર પાછું આપણે કસ્ટર્ડ એડ કરીશું. તમે બીજી વાર બિસ્કિટ મૂકવા હોય તો એ પણ તમે મૂકી શકો. તો મેં કસ્ટર્ડનું લેયર કરી દીધું છે. હવે આપણે આ રીતે પેટર્ન બનાવીશું. આ રીતે લાઇનિંગ કરીશું સરસ ઉપરથી. હવે આપણે ઊભી લાઇનિંગ કરીશું. તમારે કોઈ પણ પેટર્ન કરવી હોય આ રીતે ઉપરથી કરશો તો દેખાવ સરસ આવશે. હવે બોર્ડર આ રીતે કરી દેવું. હવે ઉપરથી આપણે થોડા કાજુના બદામના ટુકડા એડ કરીશું. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો. આ રીતે આપણે થોડા અંતરે બદામના ટુકડા એડ કરી દઈશું. તમે પિસ્તા લેવા હોય તો પિસ્તા પણ લઈ શકો. કે ચેરી લેવી હોય તો તમે ચેરીના ટુકડા પણ આ રીતે એડ કરી શકો. તો તૈયાર છે આપણે મેંગો કસ્ટર્ડ મીઠાઈ. દેખાવ જ એટલો સરસ લાગે છે અને ઠંડી થશે પછી આપણે સર્વ કરવાની છે. એટલે ઠંડી થશે એટલે એટલી સરસ લાગે છે. તો ઘરની જ સામગ્રીમાંથી બનતી આપણી આ મેંગો કસ્ટર્ડ મીઠાઈ તૈયાર છે. તો જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.